અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે યોજાયેલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી અને સાયબર ફ્રોડના 4.64 લાખથી વધુનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો છે। રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુજકો અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો લાવી રહી છે। ચોરી, લૂંટ અને ધાડના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથક, જીઆઈડીસી પોલીસ મથક, ગ્રામ્ય પોલીસ મથક, પાનોલી પોલીસ મથક અને હાંસોટ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી તથા ગુમ થયેલ 28 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। આ સાથે હાંસોટમાં ચોરાયેલ એક બાઇક મૂળ માલિકને પરત કરવામાં આવી હતી। સાથે જ સાયબર ફ્રોડના 2 ફરિયાદીને રોકડ રકમ પરત કરાઈ છે। આજના કાર્યક્રમમાં પોલીસે કુલ ₹4,64,900નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે। આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાડા, શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડા, પાનોલી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈ, બી ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. ફૂલતરિયા, રૂરલ પોલીસના એચ.જી. ગોહિલ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। મારું નામ પરમાર મણેલા ગણેશ છે। હું જીતાલીમાં રહું છું અને મારું 35,000નું ફ્રોડ થયેલું હતું એટીએમમાંથી। મને પૈસા મળી ગયા છે પાછા। હું પોલીસ સ્ટાફનો હાર્દિકથી આભાર માનું છું। આજરોજ અંકલેશ્વર ડિવિઝન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ છે સરકારશ્રી દ્વારા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજી સર તથા એસપી સાહેબના માર્ગદર્શનથી જે પણ શરીર સંબંધી અને મુદ્દામાલ મિલકત સંબંધી જે ગુનાઓ બનતા હોય છે એમાં લોકોની જે મિલકત ચોરાઈ જવાનો કે એનો જે ઘટના બનતી હોય છે એ મિલકતો ભોગ બનનારને પરત મળે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈની કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી, એ ડિટેક્શન તો પોલીસ કરતી હતી, પરંતુ એ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો સડી જાય, બગડી જાય, એની કિંમત ઘટી જતી હતી। તેના બદલે હવે અમે થોડા સમયાંતરે આ તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ કરી તેમના જે મુદ્દામાલ છે એ પરત આપવાનું અમે કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ। જેમાં આજરોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ એક મોટરસાયકલ કે જેની કિંમત 44,000 છે એ પરત આપવામાં આવી, જે ચોરાઈ ગયેલી મોટરસાયકલ હતી। ત્યારબાદ 28 જેટલા મોબાઈલ કે જેની કિંમત લગભગ 3,81,000 જેટલી થવા જાય છે, તે 28 જેટલા મોબાઈલ છે પરત આપવામાં આવ્યા છે। અને આ ઉપરાંત અત્યારે જે સાયબર ફ્રોડની જે ઘટના બની રહી છે અને સાયબર ફ્રોડ જે વધી રહ્યો છે એમાં પોલીસ ખૂબ જ ફોકસ છે અને ખંતપૂર્વક અને મહેનતથી એમાં કામ કરી રહી છે। એમાં પણ અમે આજે લગભગ સાયબર ફ્રોડના લગભગ 40,000 જેટલા રૂપિયા જે છે એ અલગ અલગ અરજદારોને પરત આપવાની કામગીરી કરી છે અને તમામ સૌને અપીલ કરી છે કે આ તમામ કાર્યવાહીમાં પોલીસની ને મદદ કરે। સાયબર ફ્રોડ થાય તો 1930 ઉપર કોન્ટેક્ટ કરે અને કોઈ પણ પ્રકારની આ પ્રકારની સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।